આવતીકાલે વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા. હાલના 6 મંત્રી પડતા મુકાશે તે નક્કી. કેટલાક રાજ્યમંત્રીઓને મળશે પ્રમોશન. દિવાળી પહેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના 13 સ્થળોએ દરોડા. 2861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ. 8000 કિલોથી વધુનો જથ્થો જપ્ત. સુરતના અલથાણમાં મનપાના ખુલ્લા પ્લોટમાં આગથી અફરાતફરી. ફાયર વિભાગની ટીમ સ્થળે. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. દિવાળી છઠ પૂજાને લઈ માદરે વતન જવા માટે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લોકોની લાઈન. ડ્રોન કેમેરાથી સમગ્ર પરિસર પર નજર. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ. સુરક્ષા દળોએ 2 આતંકીઓને કર્યા ઠાર. સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન.